અત્યારે આપણે આવી ગયા છે ઓફિસ પર અને ઓફિસમાં અંદર જઈને તમને બતાવું છું શું કામ થઈ રહ્યું છે. તો આ છે આપણી ઓફિસ અને અહીંયા આપણે વિનિયર પોલિશિંગનું કામ લાગી ગયું છે અને વિનિયર પોલિશિંગનું કામ સ્ટાર્ટ છે. અત્યારે પેન્ટ પોલિશિંગનું કામ પણ સ્ટાર્ટ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે ઉઠી ગયા છે અને આજે હવે મારે જવાનું છે બિલ ચેક કરવા માટે આપણે ઇસ્કોન સાઈડ. તો હું તો ત્યાં જવાનો છું નોકરી પર આજે, પછી મોડાથી જઈશ. તો અત્યારે મમ્મી લોકો બધા રેડી થઈ અને નીકળી ગયા છે ગાડી લઈને. તમે જોઈ શકો છો એ પપ્પુ ભાઈ એ લોકો જાય છે બધા. એ નેવું તાતા એ તાતા. તો ઠંડી બહુ જોરદાર વાગે છે. તો અત્યારે આપણે રીડિંગ કરીએ. અરાઉન્ડ હું તો 8-8:30 વાગે અહીંયાથી નીકળવાનો છું સાઈડ ઉપર જવા માટે. આપણે આજે બીજી સાઈડ ઉપર જવાનું છે, 10 વાગે પહોંચવાનું છે. તો ગાઈસ હજી અત્યારે સવારના વાગ્યા છે 7:37 થઈ છે અને હું અત્યારે રીડિંગ કરી રહ્યો છું. તો ગાઈસ સવારમાં આપણે આવી ગયા છે બાઇક સર્વિસ પર અને અહીંયા આપણે ઓઇલ ચેન્જ કરાવીશું. અત્યારે બહુ દિવસ પછી આપણે ઓઇલ ચેન્જ કરાવીએ છીએ. મારી ગાડી બહુ ઓઇલ થાય છે, તો ઓઇલ ચેન્જ કરાવી લઈએ અને પછી આપણે નીકળીએ. આજે મારે જવાનું છે ઇસ્કોન, તો ત્યાં આગળ જઈએ ઓફિસમાં બિલ ચેક કરવાનું છે. તો એ ચેક કરીશું અને ઠંડી તો બહુ જોરદાર લાગે છે. તો બાઇક આપણી અહીંયા મૂકી છે અત્યારે અને ઓઇલ જે બહુ ઓઇલ. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ડીમાર્ટમાં અને ડીમાર્ટમાંથી આપણે ખાઈ લઈશું અને પછી નીકળીએ અહીંયાથી. તો અડધો કલાક અહીંયા ડીમાર્ટમાં બધું જોઈએ, પછી અહીંયાથી નીકળીએ. તો અત્યારે મારે એક બોટલ લેવાની છે, તો બોટલ જોઈ લઈએ આપણે. એકદમ પથરાની બોટલ છે, આમ સારામાંની બોટલ જ નહીં મળતી. તો અત્યારે છીએ આપણે અહીંયા. તો દેખીએ છે બધું કિડ્સ માટે છે, આપણા માટે જે આપણને મળે તો લઈ લઈશું, નહીં તો બધા રમકડા છે यार. तो गाइस ये वाला बोतल हमने लिया अभी. इसमें 24 हर हॉट एंड कोल्ड वाटर रहता है, तो संते ले लिए मैंने. तो वहाँ से लिया हुआ है मैंने फ्लास्क. यहाँ से मैंने लिया हुआ है बोतल. तो अभी कुछ ढूंढते हैं. तो गाइस फिलहाल हम निकलते हैं यहाँ से. बोतल ले लिया है मैंने एंड हाइलाइटर भी ले लिया है. तो अभी जाएंगे अपन इस्कॉन. तो इस्कॉन जाके अपने को बिल चेक करना है एंड फिर निकलते हैं वहाँ से नौकरी पे आने के लिए. तो चलो लेट्स गो. तो અત્યારે આપણે આવી ગયા છે આંકડી. તો આંકડીથી અહીંયાથી થોડી પણ દૂર છે, 4 કિલોમીટર દૂર. ત્યારે આપણે આવી ગયા છે પલક પ્રાઇમમાં અને બાઇક આપણી અહીંયા મૂકી દીધી છે. તો હવે લિફ્ટના માધ્યમથી આપણે જઈશું ઉપર. તો ચલો લેટ્સ ગો. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઓફિસ પર અને ઓફિસમાં અંદર જઈને તમને બતાવું છું શું કામ થઈ રહ્યું છે. તો આ છે આપણી ઓફિસ અને અહીંયા આપણે વિનિયર પોલિશિંગનું લાગી ગયું છે અને વિનિયર પોલિશિંગનું કામ સ્ટાર્ટ છે. અત્યારે પેન્ટ પોલિશિંગનું કામ પણ સ્ટાર્ટ છે, તમે જોઈ શકો છો. આ બધું फाइनल છે કે એક हाथ बाकी છે? हाँ वालू फाइनल है, ये फाइनल है ना? तो इसमें अब क्या बाकी रहा? साफ सफाई. वीडियो बना लेते हैं ना, जल्दी आए हैं तो. रोशन भाई कब आने वाले हैं? 10 बजे का टाइम दिया हुआ उनका. तो અત્યારે દેખો આપણે આવી ગયા છે અહીંયા ઓફિસમાં અને ઓફિસમાં બધું આ જે કામ થઈ ગયું છે ફાઇનલ, બટ હવે સાફ સફાઈનું કામ બાકી છે, તો એ સ્ટાર્ટ થશે. તો આજે આપણે બિલ આખું ચેક કરીશું અને અહીંયાથી વ્યૂ તમને આવો જોવા મળશે. જોઈ શકો છો તમે. એ જે અશોક વાટિકાની એક્ઝેક્ટ
સામેની સાઈડ જ છે. તો ત્યારે प्रकाश भाई कितना बजे आवा? प्रकाश भाई कितने बजे आते हैं? अभी आएंगे 11 बजे. तो बहुत सारा काम कंप्लीट हो चुका है और कवर भी कर दिया है फाइनल करने के बाद. तो अभी साफ सफाई का काम स्टार्ट होगा. तो अपन आज पूरा यहाँ का बिल चेक करेंगे. तो क्या है, मेजरमेंट चेक करने के बाद साफ को भेजना है. तो તમે જોઈ શકો છો અહીંયાનું બી તો જોરદાર છે અહીંયાથી યાર. દામિની સર અત્યારે આવશે લગભગ. તો આ ઓફિસ માટેના ટેબલો છે, જો કોમ્પ્યુટર અહીંયા આવશે. બહુ જ મોટી ઓફિસ છે ગાઈસ, અને જોરદાર છે. અને જોઈ શકો છો તમે અહીંયાથી તમને તો ખુલતું નહીં, पता नहीं कैसे खुलती है. कबाट है सब. प्रकाश भाई बोलते थे कि हम साफ पूरा क्लीन रखते हैं. तो અહીંયા આ બાથરૂમ છે, ટોયલેટ અને બાથરૂમ બધું આ જોઈ શકો છો તમે. બેઝિંગ પણ લાગી ગયું છે. લાઇટ ચાલુ કરીને જોઈએ આપણે. જો બેઝિંગ પણ લાગી ગયું છે. અહીંયા આ ડબ્લ્યુસી છે તો એમ લાઇટ પણ આ જો બહુ જોરદાર સીટો લગાવી દીધી છે અત્યારે. આપણી લિફ્ટ આવી ગઈ છે. અત્યારે આપણે જઈશું નીચે બાઇકમાં મેજરમેન્ટ સીટ લેવા માટે. મેજરમેન્ટ સીટ લેવા દઈએ ને આપણે. તો મેજરમેન્ટ સીટ લેવા જઈશું અને ત્યાં જઈ પ્રકાશભાઈ સાથે જઈએ છીએ અત્યારે. અને હું એમ ઓફિસમાં શું કરે એકલો, કંટાળો આવે. તો જઈએ પ્રકાશભાઈ સાથે અને ત્યાં જઈને લઈને ફરી આવતા રહીશું. કઈ મેજરમેન્ટ સીટ પ્રકાશભાઈની બાઇકમાં પડી છે, તો જઈશું અત્યારે મેજરમેન્ટ સીટ લેવા માટે. પાર્કિંગ જોરદાર બનાવી છે ને પ્રકાશભાઈ? ડબલ પાર્કિંગ હે? 3 ભોયરા છે. બેઝમેન્ટ અહીંયા 3 છે, 3 બેઝમેન્ટ છે. અહીંયા જોઈ શકો છો ડબલ પાર્કિંગ છે. એક નીચે પણ ગાડી મૂકી શકાય અને ઉપર પણ કાર મૂકી શકાય. તો દાદાવાળું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે આપણે આવ્યા છે દામિની સરની કેબિનમાં. તો અહીંયાનું મેજરમેન્ટ લઈએ અને પછી આ મેજરમેન્ટ ક્લીન પતાવીએ અને પછી જઈએ બીજી કેબિનમાં, હે ને? તો ચલો. 10 દિવસમાં પતી જશે બધું ક્લિનિંગ. હવે તો સાફ સફાઈનું સ્ટાર્ટ થશે ને. સાફ સફાઈ કરીને જાય. ત્યાં ગાડી ક્યાં હોય યાર આવી? ના બોમ્બે જેવું લાગે નહીં? ડબલ બિલ્ડિંગ ત્યાં ગાડી જોરદાર લાગે યાર. આ ગ્લાસ કઈ રીતે ખુલે? આમ ખુલે ગ્લાસ? આ ગ્લાસ બંધ છે, આ એક જ ખુલે. કઈ રીતે ખુલે પણ? એટલે પેલી સાઈડ આમ ખુલે ઉપર, આખું ઉપર જાય, બહાર જાય, ઉપર ના જાય. તો બહાર જ ખુલે. બહાર જ ખુલે. તો ખોલી શકીએ આપણે? હા ખુલે. તો ખોલો ને અત્યારે જોઈએ. બહુ વજન આવી એવી છે. એવી હે? આ તો મિસ્ત્રી લોકોને એ લોકો જ ખોલે. બરાબર. તો આપણે ખોલી તો જઈએ. ના લેવો ચાલશે. આટલું જ ખુલે? બસ આ છે ને. इतना ही खुलता है. જોરદાર લાગે. તો અત્યારે આપણે અહીંયા લઈ રહ્યા છે માપ. તો માપ લઈ અને કેબિનેટ છે. તો બિલ આપણે સેટ કરી લીધું છે. તો અત્યારે આપણે જઈએ છીએ બેઝમેન્ટમાં. ત્યાંથી બાઇક લઈ અને જઈએ પેલી સાઈડ ઉપર, ગાડી આપણી સાઈડ ઉપર. તો નીકળી ગયો છું ત્યાંથી સાઈડ ઉપર, ઓફિસ ઉપર. तो ये रहा अपना बाइक को स्टार्ट करते हैं एंड निकलते हैं. તો અત્યારે તો હું ઘરે છું અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ.
અને કાલનો દિવસ બહુ જ સારો હતો. તો આપણે ગયા હતા બિલ ચેક કરવા માટે ત્યાં આગળ, અને ત્યાંનું બિલ ચેક થઈ ગયું છે, અને સાઈડનું બાકી હતું એ સાઈડનું બી ખતમ કરી દીધું છે. તો આજે તો ઓલમોસ્ટ ફ્રી જેવું જ છે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.